ભાવનગરના યુવરાજ જયવિરાજસિંહ ગોહિલે સોશિયલ મીડિયા ઉપર ક્ષત્રિય સમાજને સંદેશો આપ્યો છે, જેમાં હું કોઈ સમિતિ કે સમિતિનો ભાગ નથી, હું કોઈ સમિતિ કે સમિતિ દ્વારા થતા કોઈપણ કાર્યમાં કે કાર્યક્રમમાં સામેલ ન હોવાનું પણ તેમણે ટાંક્યું છે। સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ મારા પૂર્વજોના સિદ્ધાંતો અને મૂલ્યોને અનુસરીને મારા સમાજના ભલા માટે સખત મહેનત કરીશ। વધુમાં તેમણે કહ્યું કે રાજપૂત સમાજની કોઈપણ સમિતિ તેમના રાજકીય લાભ ખાંટવા માટે મારા પૂર્વજો અથવા મારા પરિવારના વડીલોનો ઉપયોગ કે દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય। મહત્વનું છે કે અમદાવાદમાં 20મીએ ક્ષત્રિય સમાજનું શક્તિ અસ્મિતા મહાસંમેલન યોજાવાનું છે। આવતીકાલે મળવાનું છે આ ક્ષત્રિય મહાસંમેલન। સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત થઈ છે, જેમાં મુખ્ય પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની તાજપોશી કરાઈ હતી। જો કે સંગઠનની બેઠક મળે તે પહેલા જ ભાવનગરના યુવરાજ જયવિરાજસિંહજીએ ક્ષત્રિય સમાજને આ સંદેશો આપ્યો છે। જે રીતે આ સમાચાર આવી રહ્યા છે, ભાવનગરથી આવતીકાલે આ ક્ષત્રિય મહાસંમેલન મળવાનું છે અને આ મહાસંમેલન મળે તે પહેલા જ અહીંયા ક્યાંક આ મહત્વનો મુદ્દો જે છે તે સામે આવી રહ્યો છે, જે ચર્ચામાં છે। ભાવનગરના યુવરાજ જયવિરાજસિંહ ગોહિલે સોશિયલ મીડિયા ઉપર ક્ષત્રિય સમાજને સંદેશો આપ્યો છે, જેમાં હું કોઈ સમિતિ કે સમિતિનો ભાગ નથી તેવું તેમણે કહ્યું। हमारी साथ अहीं फोन लाइन पर जोड़ाई चुक्या है अश्विनजी। अश्विनजी, जे रीते आखो आ मामलो सामे आव्यो छे अने जे गईकाले तमे ताजपोशी करी दीधी, जे जाहेरात थई अने ते बाद आज भावनगरना युवराजनो जे आ संदेशो सामे आव्यो छे, घणो ज तफावत छे अने आ मुद्दो हवे चर्चानुं केंद्र बन्यो छे, शुं कहेशो आप? एमां मिसअंडरस्टेन्डिंग छे। एमां घणा लोकोए नाम नीचे लख्युं छे विजयराजसिंहना जयवीरसिंह एमना पुत्र छे અને એમણે એટલું જ કીધું છે કે ભાઈ હું સંકલન સમિતિ કે આ કાલના જે ફંક્શન છે તાજપોશીમાં પોતે સમાજની સાથે તો છે, સમાજના સંગઠન સાથે તો રહેવાના જ છે, એમને કોઈ પોલિટિકલ ઇન્ટરેસ્ટ નથી, એ રીતનું એમનું કહેવાનું છે। બાકી તો હિઝ હાઇનેસ વિજયરાજસિંહ તો આજે પધારવાના જ છે અને એમની કાલે તાજપોશી તો છે જ। બિલકુલ અશ્વિનજી, તેઓએ જે ટાંક્યું છે, જે નિવેદન આપ્યું છે કે રાજકીય લાભ ખાટવા માટે મારા પૂર્વજોના અથવા મારા વડીલોનો ઉપયોગ કે દુરુપયોગ ન થવો જોઈએ, રાજકારણમાં સામેલ ન થાય, આ મુદ્દે આપ શું કહેશો? અમે ઓલરેડી અમારે ત્યાંથી રાજપૂત વિદ્યાસભા ઉપરથી અમે 2 દિવસથી જાહેરાત કરીએ છીએ અને ટીવી પ્રેસ પણ કરેલી છે કે જેમાં અમે કીધેલું છે કે આ કોઈ પણ જાતનું રાજકીય અહીંયા પ્લેટફોર્મ નથી કોઈને પણ આપવાનું। બિલકુલ અશ્વિનજી, આવતીકાલે આટલું મોટું મહાસંમેલન મળવાનું છે અને તેની પહેલા આજે જ આ પ્રકારનો સંદેશો આવો યુવરાજજીનો અને આ રીતના નિવેદનો આવવા સામે એક બાજુ પ્રમુખ તરીકેની દાવેદારી, તો આ આખી આ ઘટનાને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે અહીંયા લોકોમાં જેમ તમે કહી રહ્યા છો કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ રહી છે, ખોટો મેસેજ જઈ રહ્યો છે, પણ આ તો યુવરાજજીએ પોતાના મોઢે કીધેલી વાત છે। હા, એટલે એમાં એમણે ક્યાં એવું કીધું છે અને રાજકીય આ નથી અખાડો બનાવવાનો, એ તો અમે કહી રહ્યા છીએ અને અમે એમની વાતને સંમતિ આપીએ છીએ કે ભાઈ અમે અહીંયા કોઈ રાજકીય એક્ટિવિટી કરવાના નથી, એટલે એમના પૂર્વજોનો કોઈ ઉપયોગ એ રીતે રાજકીય ક્ષેત્રે થવાનો નથી। અશ્વિનજી, પણ એમણે જ કીધું, એમણે જ પોતાના વાતમાં ટાંક્યું કે મારા પૂર્વજોનો ઉપયોગ કે દુરુપયોગ ન થવો જોઈએ આવા રાજકારણના લાભ લેવા માટે। હા, એ જ કહું છું કે રાજકારણ છે જ નહીં। શંકરસિંહ બાપુ પોતે ધારો કે હાજર રહેવાના છે, તો એમણે કીધું છે કે ભાઈ અહીંયા આ સમાજ એ મંદિર છે અને ત્યાં પોતાના જૂતા બધાએ પોલિટિકલ જૂતા બહાર ઉતારીને આવવું, એવો ચોખ્ખો સંદેશ આપેલો છે। એટલે આ વાતમાં કોઈ તથ્ય નથી કે ત્યાં રાજકીય એક્ટિવિટી થવાની છે। અશ્વિનજી, માનો કે ન માનો પણ અહીંયા આ મુદ્દે રાજકારણ હવે ગરમાઈ ચૂક્યું છે અને રાજકારણ થશે। કાલનું જે આટલું મોટું સંમેલન મળવા જઈ રહ્યું છે, અત્યારથી જ 2 ફાંટા જોવા મળી રહ્યા છે, જે તો 24 કલાકનો સમય બાકી છે। હા, પણ અમે તો આ છે જ, પછી લોકોને જે વિચારવું હોય એ। બાકી અમારા રાજપૂત વિદ્યાસભા તરફથી અમે પહેલા દિવસથી જાહેરાત કરી છે કે આ પ્લેટફોર્મ ખાલી સમાજના સંગઠન અને સંગઠન માટે જ છે અને કોઈ પણ રાજકીય મુદ્દાની ચર્ચા એ પ્લેટફોર્મ ઉપર થવાની નથી।
એટલે આપ એમ જ કહેવા માંગુ છું કે જે રીતે યુવરાજનું નિવેદન આવ્યું છે તેમણે બરાબર જ કહ્યું છે કે આ કોઈ રાજકીય સંમેલન નથી, આ સમાજ માટેની વાત છે, સમાજના કલ્યાણ માટેની વાત છે, બરાબર? હા, બસ એ જ સંદેશો આપ આપો આપના માધ્યમ દ્વારા કે ભાઈ સમાજ ભેગો થવાનો છે અને સાચી દિશામાં સમાજના જે કુરિવાજો છે એ બધા દૂર કરવાની વાતો છે. અને અમે તો એમના મહારાજશ્રીને ભારત રત્નનો ઇલ્કાબ મળે એના માટે પ્રયત્નો કરવાના છીએ. બિલકુલ અશ્વિનજી, તો હવે જે રીતે સમાજ અને સમાજના કલ્યાણની વાત કરવા માટેનું આ સંમેલન જે આવતીકાલે મળવાનું છે, કયા મહત્વના મુદ્દા રહેશે અને જો હજી પણ રાજકીય રંગ આ ચર્ચાને લાગે છે, આ વાતને લાગે છે, કારણ કે ઘણા બધા સ્વરૂપો આવી રહ્યા છે, ઘણા બધા નિવેદનો પણ આવી રહ્યા છે, તો એ આગળ ખોટી રીતે ન જાય એના માટે પ્રમુખ તરીકે સમાજ તરફથી આપ શું કહેવા માંગશો? મેં તો પહેલા દિવસથી હું કહી રહ્યો છું કે સમાજને કોઈ દિવસ રાજકીય અખાડો બનાવવાનો નથી અને સમાજ સૌનો સાથ, સૌનો વિકાસ એ જ નિશ્ચય ઉપર આગળ વધવાનો છે. જી, કયા મહત્વના મુદ્દા છે આવતીકાલના આ સંમેલનમાં ચર્ચા માટે? આપે કોઈ વ્યૂહરચના ઘડી છે? વ્યૂહરચનામાં તો ખાસ એવું છે કે એક તો આપને જે કીધું એમ કે કૃષ્ણકુમારથી જેને ભારત રત્ન મળવો જોઈએ કારણ કે એમને સૌથી પહેલું પોતાનું રાજ્ય સોંપ્યું હતું, એ અમારો પહેલો મુદ્દો છે. બીજો, અમારા સમાજમાં જે કુરિવાજો છે એ દૂર થવા જોઈએ અને શૈક્ષણિક ક્ષેત્રે અને આર્થિક ક્ષેત્રે સમાજ કેમ પ્રગતિ કરે એ જ બધી વાતોનો ત્યાં આગળ પ્લેટફોર્મ પર વાત થવાની છે. બિલકુલ અશ્વિનજી, સાથે જ અહીંયા એક વાત એ પણ છે કે જેને તાજપોશીની જે વાત થઈ રહી છે કે જેના યુવરાજે જે રીતે પોતાના પૂર્વજોને પોતાના વડીલોના દુરુપયોગની જે રીતે વાત કરી છે, આ બધી જ બાબતો જોવા જઈએ તો ક્યાંક મતભેદ અહીંયા ઉભા થઈ રહ્યા છે અને મતભેદ એ સમાજ માટે એ ખોટા નથી લાગી રહ્યા કે સમાજને ખોટી રીતે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થશે આ મતભેદથી? એવું લોકો દોરી રહ્યા છે પણ હકીકતમાં એવું નથી. ઘણાને એવું આમાં દેખાઈ રહ્યું છે કે ભાઈ આમાં રાજકારણ રમાઈ રહ્યું છે, તો અમારું તો ચોખ્ખું માનવું છે અને આ સંસ્થા જે કોઈ સમાજ માટે સારા કાર્યો કરે છે એને હંમેશા પ્લેટફોર્મ આપે છે. એટલે આ મોરચો સમાજના હિતમાં છે, નહીં કે સમાજને તોડવામાં. અશ્વિનજી, આપની વ્યક્તિગત વાત થઈ છે યુવરાજજી સાથે? નહીં, એમના ફાધર સાથે થઈ છે, મહારાજા વિજયરાજસિંહ સાથે વાત થઈ છે અને એ પધારવાના જ છે. અને અમારો તો આ પહેલા દિવસથી આ નિર્ણય છે કે અહીંયા કોઈ પણ પોલિટિકલ વાત નહીં થાય. બિલકુલ અશ્વિનસિંહજી, આભાર ન્યૂઝ 18 સાથે જોડાવા બદલ. તો જે રીતે યુવરાજ જયવિરાજસિંહજીનું જે આ નિવેદન સામે આવ્યું છે, ક્યાંક ને ક્યાંક મતભેદો ઉભા થઈ રહ્યા છે, પરંતુ અહીંયા જે રીતે રાજપૂત સમાજના પ્રમુખ અમારી સાથે જોડાયા હતા તેઓનું કહેવું છે કે આવી કોઈ જ વાત નથી, રાજકારણથી અમે દૂર જ રહેવાના છે, અમે સમાજ અને સમાજના કલ્યાણ માટે જ આવતીકાલનું આજે મહાશક્તિ સંમેલન જે મળવાનું છે તે છે. કોઈ રાજકીય દાવપેચ નથી આમાં અને કોઈ મતભેદ પણ સમાજ માટે નથી. જે લોકો આ મતભેદ ફેલાવી રહ્યા છે તેઓને પણ અમારો આ સંદેશો છે કે આ કોઈ પણ આમાં રાજકારણ રમાય નહીં, આ અમે સમાજના કલ્યાણ માટે આવતીકાલે આ મહાસંમેલનમાં જોડાવાના છે. ત્યારે હવે જોવાનું રહેશે, હજી તો 24 કલાકનો સમય બાકી છે. 24 કલાકમાં આ આખો આ મામલો છે તે કેવો રંગ લઈ રહ્યો છે, કારણ કે અહીંયા સ્પષ્ટપણે બે અલગ અલગ મતભેદો હોય તેવું સામે આવી રહ્યું છે.